જિલ્લાના શિક્ષણ વિભાગે શાળાઓમાં નિયમોનું પાલન ન કરવાના મુદ્દે કડક પગલાં લીધા છે। જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં 42 શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 25 શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। આ તપાસ દરમિયાન શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનોમાંથી સ્ટેશનરી અને ગણવેશ ખરીદવાનો આગ્રહ રાખવાનું અને ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરવાનું બહાર આવ્યું છે। આવી જ શાળાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે। એક અઠવાડિયામાં 42 જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓએ તપાસ કરી છે। આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણવેશ એ પણ આવી જાય છે। એની સાથે સાથે અમારા ફાયર સેફટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ। આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં 42 જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી 25 જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે। નોટિસના ખુલાસા આવેથી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। હું એવું કહી શકું કે 16 થી 17 શાળાઓ એવી હશે કે જેને ગણવેશ અને પાઠ્યપુસ્તક મુદ્દે પણ નોટિસ આપેલી હશે। યુનિફોર્મ્સ અને તે ફરજિયાત એમ સ્કૂલમાંથી જ લેવો એવો પણ અઠાગ્રહ અમુક સ્કૂલો કરે છે, એવી પણ અમને ફરિયાદો મળે છે। વાલીઓ પણ ખુલીને બહાર આવતા નથી, કારણ કે એના બાળકોને ટોર્ચર કરાતા હોય છે। એટલે વાલીઓ રાજકોટમાં અસંખ્ય અનેક વાલીઓ હોય, પરંતુ વાલીઓ મંડળ સાથે જોડાતા નથી। કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર અમે આગામી દિવસોમાં આ અંગે એક બેઠક બોલાવવાના છીએ। રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના ઉપપ્રમુખ લાબડિયા સાહેબની આગેવાની હેઠળ આ અંગે ધરણા સહિતના કાર્યક્રમો અને એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરશું। વાલીઓને અન્યાય થાય અને 25-30% જેવી રકમ વધી જતી હોય છે, એના બદલે જે તે જાહેર ટૂંકમાં બજારમાંથી જ્યાંથી લેવું હોય ત્યાંથી સ્વૈચ્છિક છૂટ હોવી જોઈએ કે કોઈ પણ જગ્યાએથી લઈ શકે।